ભવ્ય સંસ્કૃતિને. અને આટલા સરસ મજાના કાર્યક્રમમાં તમે બધા અહીં હર્ષો ઉલ્લાસથી ઉપસ્થિત થયા છો, તો ત્યારે તમારા બધા જ માટે મને કહેવાનું મન થાય કે આ વીર કર્ણની ભૂમિ, આ કવિ વીર નર્મદની ભૂમિ એવી આ સુરતની ધરા પર ઓટલો માથેમાં અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા અને આપના આગમનને વધાવવા દિલના બધાય દરવાજા ખોલીને બેઠા. આત્મા આપણને કહેવા માંગે છે કે મારે જ્યોત બનીને જલવું છે, મારે તેજ બનીને બળવું છે, અંધકારના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. તો જ્યારે દીવો તૈયાર છે અંધકારના લશ્કર સામે લડવા, તો મને અહીં મંચસ્થ મહેમાનોને નમ્ર વિનંતી કરવાની મન થાય કે તેઓ મંચ પર ઉપસ્થિત થશે અને ગીત પ્રાગટ્યને હાથ ધરશે. તો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા, શસ્ત્રુતિર્ચાય દીપજ્યોતિ નમોસ્તુતે, દીપજ્યોતિ નમોસ્તુતે. ચાલો જાણીએ ભારતની ભવ્ય સંસ્કૃતિને. એનો હેતુ સાર્થક કરનાર આપણા લેખક કવિશ્રી ડોક્ટર સંજય કેસીવાડિયાનો પરિચય આપણે જાણવો છે ને, તો એમનો પરિચય આપવા હું મંચ પર આમંત્રિત કરીશ ક્રાંતિ મંગલ રાઠોડને, કે જેઓ પોતે સારા લેખિકા, પ્રોડ્યુસર અને ગુજરાતી જલસો ચેનલમાં કામ સંભાળી રહ્યા છે અને કહાનીવાળી લડકી તરીકે એમને અલગ જ ઓળખાણ છે. તો ક્રાંતિબેન, આપ સ્ટેજ પર આવશો અને લેખક અને પુસ્તક પરિચય આપશો. લેખક અને હંમેશા એ ચિંતા પણ રહી છે કે કદાચ હું છેલ્લી પેઢી છું જેને પુસ્તકો વાંચવા ગમે છે. પણ જયારે સંજય સરની વાંચન પ્રવૃત્તિ સાથે મારો પરિચય થયો ત્યારે એમ થયું કે હાશ, કોઈ તો છે જે અમારા પછીની પેઢીને વાંચતા કરશે, કોઈ તો છે જે મારી બીક ઓછી કરશે. સુરતની 17 થી 18 સ્કૂલમાં દર રવિવારે વાંચન પ્રવૃત્તિ કરાવે છે. એટલે મારા માટે તો એ બહુ નવાઈની વાત છે કે દર રવિવારે એટલે માણસ માટે સૌથી વધારે સેન્સિટિવિટી કરવાનો દિવસ છે. રવિવારે માણસને સવારે જગાડવો, પછી એને સવારે 8 થી 12 સુધી વંચાવવો અને એ પણ ટોન મુકાવી, એ એટલું અઘરું કામ છે. તો આના માટે એમને જેટલા પણ પુરસ્કાર મળેલા છે એ કદાચ ગુજરાતી છે. જેની જ્યાંથી શરૂઆત થાય છે એ વર્ષમાં નવ. એટલે મારા અનુભવ પ્રમાણે કદાચ મારા કરતા 2 વર્ષ એટલે કે 2000 સુધીના જન્મવાળી જનરેશન હશે ને, એની પાસેથી તમે થોડીક એવી ઉમ્મીદ રાખી શકો કે એ લોકો વાંચશે, સાહિત્યમાં રસ રાખશે કે પછી આપણી સંસ્કૃતિમાં રસ ધરાવશે. એવા સમયમાં સંજય સર જે કામ કરે છે એ દુનિયાનું સૌથી અઘરું કામ છે, વંચાવવાનું. અને આ કાર્ય માટે એમને લાખ અભિનંદન એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આ કામ કરી રહ્યા છો અને આ કામ આગળ કરતા રહો. એમનો મૂળ રસ પુસ્તકો છે અને હું સાહિત્યની માણસ છું, ભાષાની માણસ છું. હું છેલ્લા 3 વર્ષથી જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ સેટમાં કામ કરું છું, જે માત્ર ને માત્ર ગુજરાતી ભાષા માટે કામ કરે છે. એટલે જ્યારે મને સંજય સરનો એવો પરિચય થયો કે પુસ્તક માટે કામ કરે છે, એક ભાષા માટે કામ કરે છે, ત્યારે મને એમ થાય કે ચાલો અમે લોકો એકલા નથી દુનિયામાં. પુસ્તકમાં લખાયેલી વાતો આજની પેઢીને જાણવી જરૂરી છે. મારા શબ્દો બદલાના જો હું કહી રહ્યો છું, જાણવી જરૂરી છે, જણાવવી જરૂરી છે. આ પુસ્તક નવી પેઢીના હાથમાં આપશો ને તો તમે એને એની જિંદગીની 20% આમ તારી દીધી એવું કહેવાય છે કે તમે વ્યક્તિની 20% જિંદગી તારી દીધી જ્યારે તમે સરનું પુસ્તક એના હાથમાં મૂકશો.